તારીખ આજે 3 જૂન 2025 બરાબર. આપણે રોજના અનુક્રમમાં વ્યાસસૂત્રોનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે બરાબર. ગઈકાલે આપણે શ્રવણ મનન નિધિધ્યાસ સાક્ષાત્કાર અને ભગવાનને વિશે ભક્તિ, એ ભક્તિનું જોયું બરાબર. ભક્તિ એટલે શું છે કે ભાઈ ભગવાનને વિશે સ્થિર જે અનુસ્મૃતિ જે છે એને ભક્તિ કહી છે. શ્રુતિ સ્મૃતિમાં પણ એને જ એ પ્રમાણે કહ્યું છે. હવે ભક્તિ થાય પછી શું થાય તે સાંભળો. એને જ જાણીને મૃત્યુની પાર જાય છે ભાઈ. ભક્તિ સિવાય મોક્ષ જે છે એનો બીજો કોઈ રસ્તો તમને કળિયુગમાં દેખાતો નથી. આગળ આવો એટલે મારા ગળાને થોડું ઓછું કષ્ટ પહોંચે, એમ તો વાંધો ના આવશે બરાબર. કંઈ નહીં, ચાલો. એટલે શું છે, ભક્તિ કરે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. જે ભક્તિ કરે એને જ એમ કહે કે શું છે, જાણીને મૃત્યુની પાર જાય છે બરાબર. એટલે શું છે, મૃત્યોરમાં અમૃતમ ગમય, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય. એ પ્રમાણે કે ભક્તિ કરશે તો એ અપુનરાવર્તી એવા ભગવાનના ધામને પામશે રામાનુજ વેદાંત પ્રમાણે. અને પછી એ આ લોકને વિશે બીજા જે સામાન્ય જીવો છે એમની જેમ કર્મે કરીને પાછો આવશે નહીં. એટલે એના જન્મ મરણરૂપી જે સંસાર જે છે એનો ટળી જશે બરાબર. એ પ્રમાણે એને જે જાણે છે તે અત્રે અમર થાય છે. અમર થાય એટલે હું અક્ષરધામમાં ગયો એટલે જન્મ મરણ થવાના નથી, એ પ્રમાણે અમર બરાબર. મરણ પાર જવાનો બીજો માર્ગ નથી. મેરે પાસ આને કા ઓર કોઈ રાસ્તા નહીં હે. મુझसे बचकर जाओगे कहाँ, जहाँ जाओगे वहाँ पर मुझे पाओगे બરાબર. ભગવાનનો આ પુરાણને વિશે આ વાર્તા છે. દેવતાઓને બધા જ્યારે ત્રાહિમામ પુકારી રહેલા હતા અને ભગવાનને શોધતા હતા કે ભગવાન તમે ક્યાં છો, ક્યાં છો, ક્યાં છો, તો અવાજ આવ્યો, ભાઈ હું ક્યાં નથી, હું દરેક જગ્યા પર છું. જરૂરિયાત એ છે કે તમે મને બરાબર પુકારતા નથી, મને પુકારો, હું ત્યાં જ છું બરાબર. એટલે ભગવાને શું કહ્યું, મુझसे बचकर जाओगे કહા બરાબર, જहाँ જાઓગે વहाँ હમે પાઓગે. એટલે ભગવાન દરેક જગ્યા પર રહ્યા છે, અત્ર તત્ર સર્વત્ર બરાબર. એટલે શું છે, મરણ પાર જવાનો બીજો કોઈ રસ્તો નથી. વેદ તપ દાન યજ્ઞ કશા વડે મારું એવું દર્શન થતું નથી જેવું તે કર્યું છે. એવું જે હું તેનું જ્ઞાન દર્શન અંદર ખરેખરો પ્રવેશ તે હે પરંતપ અર્જુન અનન્ય ભક્તિ વડે જ થઈ શકે છે બરાબર. એટલે શું કહ્યું, તમે 4 વેદને 6 અંગે સાથે ભણી લો. એટલે શું કહ્યું, એને 4 વેદને સસ્તાંગ એટલે 6 અંગે સહિત ભણવા. તે એના પછી તમે ઉપનિષદો વેદનો જે અંત વેદાંત જે છે તે ભણી લો. એ પછી તમે 18 પુરાણો છે તે ભણી લો બરાબર. એ પછી તમે એમ કહે કે જેટલા પણ શાસ્ત્રો જે કયા એ બધા ભણી લો. વેદ એટલે એમાં વેદનું નામ લખ્યું છે પણ જેટલા શાસ્ત્રો છે તે બધા આગમ અને નિગમ બંનેને ભણી લો. પછી તમે એમ કહી કે એમાંથી જોઈને દુનિયાભરનું તપ કરો, દારૂણ તપ કરો, સતયુગમાં જે કરતા હતા ને બધા એ પ્રમાણેનું. પછી તમે એમ કહી કે રાજા બલિની જેમ બરાબર શું કરો, દાન કરો. પછી તમે બલિની જેમ જ ઘણા બધા શું કરાવો, યજ્ઞ કરાવો પૃથ્વીને વિશે બરાબર. ભાઈ આ બધું તમે કરો, એનાથી મારું દર્શન થતું નથી. ભગવાન કહે કે એનાથી હું તમે મને પામી શકવાના નથી બરાબર. મારું દર્શન તમને એનાથી થવાનું નથી. જેવું તે કર્યું છે, જેવું તે કર્યું છે એટલે અર્જુને કરેલું છે બરાબર. અર્જુન તો ભગવાનને પ્રત્યક્ષ જોતા હતા, વિશ્વ દર્શન થયું ત્યારે પણ પ્રત્યક્ષ જોતા હતા. અને અર્જુનજી તો ભગવાનનો આત્મા જ હતા એમ કેવું તો ચાલે. અર્જુનજી તો ભગવાનને બહુ પ્રસન્નચિત્ત થઈને પ્રસન્ન મને કરીને જેવા ભગવાન છે તેવી રીતે એને ઓળખતા હતા. એટલે શું કહ્યું એમને કે ભાઈ તે હે પરંતપ અર્જુન અનન્ય ભક્તિ વડે જ થઈ શકે છે. એટલે એ અનન્ય ભક્તિ જે છે એનાથી જ આ થાય છે. એ પરમાત્મા અનન્ય ભક્તિ વડે જ મેળવી શકાય છે. એટલે અનન્ય ભક્તિ છે એના દ્વારા જે ભગવાન મેળવી શકાય છે બરાબર. આ પ્રમાણે ભક્તિની વાત કરી. હવે જે જ્ઞાનના સાધન જે છે તેની વાત કરે છે. એમાં પહેલું સાધન જે જ્ઞાનનું સાધન કયું કર્મ. ભાઈ જ્ઞાન તમને એમને એમ સિદ્ધ નહીં થતું, એના માટે તમારે કર્મ કરવું પડે. કોઈ પણ જ્ઞાન હોય, તમે અત્યારે જ્ઞાન મેળવવા માટે બેઠા તો કયું કર્મ કરો છો, તો ઘરેથી મંદિરે આવો છો ને સાંભળવાનું કર્મ કરો છો ને. અમારે જે કરવાનું છે તે શું કરવાનું, તો શાંત મને આને દુનિયાની બધી માથાકૂટ મૂકીને વાંચવું પડે છે, સમજવું પડે છે. અને સમજીને પછી અમારે પોતે પણ એને સમજીને જેવું છે તેવું બોલવું પડે છે
તો અમને કંઈ વિશેષ એમાં પ્રાપ્તિ થાય. બાકી એ ગુડગુડ ગુડગુડ કરી દઈએ તો તમે પણ ભાગી જાઓ ને અમે પણ ભાગી જઈએ. બરાબર. એટલે જ્ઞાનના સાધનમાં મુખ્ય શું છે? કર્મ છે. આ પ્રકારની સ્થિર અનુસ્મૃતિના યજ્ઞાદિ કર્મ સાધનો છે. એમ યજ્ઞાદિ શ્રુતે રસચ્યુત એટલે બ્રહ્મસૂત્ર 3, 4, 26 એ સૂત્ર વડે કહેવામાં આવશે. જો આવશે આ બધા સાધનો આગળ. અત્યારે તો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા, એની વાત ચાલે છે. એટલે અત્યારે તો બધી ચર્ચા ભગવાન સંબંધી છે. પણ પછી એ ભગવાનને કેવી રીતે ભજવા, એના સાધનો શું છે, એ પણ બધા આગળના સૂત્રોમાં આવશે. હાર શુદ્ધો, સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો, ધ્રુવા સ્મૃતિ, તત્તુ સમન્વયાત ને બધા ઘણા બધા સૂત્રો આવશે. પછી આ જે કહ્યું યજ્ઞાદિ શ્રુતિરસ્વત, આ એ બધા જે સૂત્રો છે તે આગળ આગળ આવશે. બરાબર. જો કે વિવિધિશંતિ એ વાક્યથી, વિવિધિશા એટલે જ્ઞાનની ઈચ્છા, એટલે વિવિધિશાની ઉત્પત્તિમાં એટલે જ્ઞાનની ઈચ્છાની ઉત્પત્તિમાં યજ્ઞાદિકનો વિનિયોગ કરવામાં આવે છે. તથાપિ ધ્યાનરૂપ જે જ્ઞાન તે પ્રતિદિન કરવામાં આવે અને અભ્યાસ વડે સવિશેષ એટલે અતિશય અધિકતાવાળું બનાવાય છે. મૃત્યુ પર્યંત ચાલુ રાખવામાં આવે તો બ્રહ્મ પ્રાપ્તિનું સાધન છે તે ઉપજાવવા માટે સર્વ આશ્રમ કર્મો આખો જન્મારો કરવા જોઈએ. આખો જન્મારો એટલે તમારા આખા જન્મ સુધી તમારા જે આશ્રમના કર્મો હોય, ત્યાગી હોય તો ત્યાગી અને ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થ, એ આશ્રમ કર્મ તમારે શું છે? આખો જન્મ પહેલેથી છેલ્લે સુધી કર્યા કરવાના. પહેલાં તો 16 સંસ્કાર લેવા પડે. બરાબર. 16 સંસ્કારની વાત આવે એટલે આગે સે ઉને પીછે સે પૂ થઈ જાય બધાને. આપણા 16 સંસ્કાર કોણે લીધા છે? કેટલા લોકો લે છે અત્યારના જમાનામાં? બધું લેવું પડે. જો આમાં કહ્યું એ પ્રમાણે ધ્યાનરૂપ જે જ્ઞાન એટલે શું છે? પ્રતિદિન કરવામાં આવે. એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન જે છે તે રોજ કરવાનું છે. પછી શું છે? અભ્યાસ વડે સવિષય બનાવાય છે. એટલે શું છે? અભ્યાસ કરવો પડે એનો. રોજ રોજ ધ્યાન કરવાનો અભ્યાસ. એટલે તો ગોપાળાનંદ સ્વામીએ જે આપણા હરિભક્તોના નિયમ બનાવ્યા, એમાં સૌથી મોટો નિયમ શું બનાવ્યો ધ્યાન માટેનો? 5 રોજ માનસી પૂજા કરવી. તમે રોજ 5 માનસી પૂજા 5-5 મિનિટ પણ કરો તો 25 મિનિટનું તમારું ભગવાનનું ધ્યાન થઈ જાય. સહેજે સહેજે થાય. બરાબર. પણ જે માનસી પૂજા કરે છે એને, બાકી અહીંયા હમણાં પૂછીશ તો કોઈ 2 કરું જ ને, કોઈ કંઈ 3 કરું જ ને, કોઈ કંઈક આમ ને, કોઈ કંઈ તેમ. હજુ તો માનસીની વાતમાં બધાને આવું થાય. પછી ત્રિકાળ સંધ્યા કરવાની કહીએ તો એનાથી વધારે લોચા. જેમ જેમ આગળ જાય એમ લોચા. હા, બરાબર. અને મેળવવા કોને છે? ભગવાનને મેળવવા છે. ને આપણી તાકાત કેટલી કે છાસનો ગ્લાસ પણ આપણાથી ઘરે મંગાવી નહીં. આજે એચપી સ્વામી એમ ભૂલી ગયા કે તમે કપડાં પહેરો ને તે પણ નાના નાના નિયમો તમને પાડવાના હોય છે. કપડાં કેવી રીતે પહેરાય. સાચી વાત છે. સાચી વાત છે. જમવામાં પણ નિયમ. એટલે કપડાં કેવી રીતે પહેરાય એટલે એમાં પહેલું તો શું છે કે ધોયેલા વસ્ત્ર પહેરવા પડે. બીજી વસ્તુ એવી છે કે તમે ઊભા થાઓ એટલે પહેલાં જ પેન્ટ જે છે ને એમાં જમણો પગ નાખવાનો છે. બરાબર. હવે પેન્ટ પહેલાં તો આપણી એ રીત નથી, પણ હવે અત્યારના લોકો એવું કહે છે ધોતી પહેરવાની છે. ધોતી પહેરવાની છે. પછી ધોતી ઉપરનું જે વસ્ત્ર વગર કોઈ દિવસ ઘરમાં ખુલ્લા નહીં ફરવાનું. એટલે ઉપરીય વસ્ત્ર કોઈને કોઈ ઘરમાં પણ હોવું જ જોઈએ. તમે કોઈ પણ પ્રકારના નિયમ કરો, ઇવન સ્નાન પણ કરો તો કોઈને કોઈ વસ્ત્ર શરીર ઉપર હોવું જોઈએ. આ બધા કપડાના પણ નિયમ છે. પછી કપડાં કોઈ બીજાના પહેરેલા નહીં પહેરવાના. અમુક જે વ્યક્તિઓ છે એના સ્પર્શ થયેલા કપડાં નહીં પહેરવાના. ઘરમાં પવિત્રતાના નિયમ, સ્પર્શ વિવેક તમારે જાળવવાનો છે. એને છૂટ છે. 2 પાણીના છાંટા નાખી દેવાના, એની છૂટ આપેલી છે. એને શુદ્ધિકરણ, એ જે ધોબીને ત્યાં તમારે ધોવાય છે ને કે એનાથી અસ્ત્રી થાય છે ને તેને એ છૂટ આપેલી છે. માળીને પણ છૂટ આપેલી છે. માળી નાયા વગર, હા, એને એ તમે સમજો. શાસ્ત્રોમાં શું છે? અમુક વસ્તુ હવાથી શુદ્ધ થાય. અમુક વસ્તુનો વિવેક જે છે ને તે એ વ્યક્તિને એના ધંધાનો એટલે એને ન લાગે, પણ બીજાને લાગે. એટલે ધોબી જે હોય તેને એમ કે તમારા ઘરમાં કપડાં આવે ને, વસ્ત્ર આવે ને એટલે 2 પાણીના છાંટા તમે નાખો એટલે શુદ્ધ થઈ જાય. પણ તમારે જે વસ્ત્ર પહેરવાના છે તે તમારા ઘરના વસ્ત્રો જે છે તેમાં પવિત્રતાના પૂરેપૂરા નિયમ રાખવાના છે. તમારા ઘરે ધોવાય છે આ તે બધી બાબતમાં, એને ધારવામાં, પૂજાપાઠ કરો એમાં એ બધા કપડાં પહેરવાના નિયમ છે. હવે એ એમણે જે કપડાં પહેરવાના નિયમ જે કહ્યા ને એમાં મૂળ નિયમ એમાં શાસ્ત્રોમાં એવા કયા છે કે તમે જે વૈદિક પરંપરાએ યુક્ત આપણા જે વૈદિક ધર્મ રોજ સવારથી સાંજ સુધીમાં જેનું પાલન કરવાનું છે ને એમાં એ કપડાં પહેરવાના, વસ્ત્ર પહેરવાના બધા નિયમ લાગે છે. અત્યારે આપણે કરીએ છીએ જ કાં તો પછી નિયમ કાંથી લાગે?
સમજો મારી વાત. તમે સત્સંગી જીવન અહીંયા સાંભળ્યું હશે તો ચોથા અને પાંચમા પ્રકરણમાં ગ્રહસ્થને પંચયજ્ઞ કરવાના આવે છે. તો એ પંચયજ્ઞમાં વૈશ્વદેવ કરવાના આવે છે. તો વૈશ્વદેવ તમે કરવાના, તો વૈશ્વદેવ તમારે કેવી રીતે કરવાના? તો તમારે એ પહેલાં જનોઈ ધારવી પડે. એ તમારે પગને વિશે તમારે નીચે તમારે શું પહેરવું જોઈએ? ધોતી પહેરવી પડે, ઉપર ખેસ મૂકવો પડે, તમારે આ શિખા રાખવી પડે. આ બધા નિયમ થયા ને 5 ભૂત યજ્ઞમાં. પહેલાંનો વ્યક્તિ એટલે જ ધોતી પહેરતો હતો, બરાબર. તમે સ્નાન કરવા જાઓ તો ધોતી પહેરીને જાઓ, અબોતિયું પહેરતા હતા તે એ પ્રમાણે એમ ખુલ્લા વસ્ત્રે સ્નાન નહીં કરવાનું. પછી જે જગ્યા પર એમ કહે કે અમુક સમય પછી સ્ત્રીની અવર જવર હોય તો પુરુષે એ જગ્યા પર નહીં જવાનું, ને પુરુષની હોય તો સ્ત્રીએ નહીં જવાનું. આ બધી માન મર્યાદા દરેક જગ્યા પર લાગે છે. એટલે કપડાં પહેરવામાં પણ નિયમ લાગે છે, જમવામાં નિયમ લાગે છે. આસન ઉપર બેસવાનું છે. તમે જે થાળીમાં જમો છો એ થાળીને તમારે તમારા આસન કરતાં ઊંચી જગ્યા પર રાખવાની છે. નીચે બેસીને જમવાનું છે. જમતા વખતે કોઈની જોડે વાતચીત નહીં કરવાની, શાંત રહીને જમવાનું છે, બરાબર. અને પહેલાં તો ઠાકોરજીને એ પ્રસાદીનું અન્ન જમવાનું છે, આપણે વૈષ્ણવ છે એટલે. બીજું જરા પણ અભક્ષ્ય નથી ખાવાનું, ડુંગળી લસણ આદિ કંઈ પણ નહીં. ટીવી જોતા જોતા નથી જમવાનું. જમો ત્યારે ઉપર કોઈ પણ ઉપરીય વસ્ત્ર નાખીને જમવાનું છે, નીચે ધોતિયું પહેરવાનું છે. બધાના નિયમ છે જ. સત્સંગી જીવનમાં આવી જ ગયા છે. એમની વાત સાચી છે 100%. પણ હવે આપણે શું છે કે એ બધી બાબતોથી એટલા બધા દૂર ચાલ્યા ગયા છે કે અત્યારે આપણે એવું લાગે કે એવા કોઈ નિયમ હશે કે નહીં, એ પણ એક ડાઉટ જાય. તમારી વાત ખોટી નથી, કારણ કે આપણે હવે પેન્ટ શર્ટમાં ફરતા થઈ ગયા ને સાહેબ. 100 વર્ષથી આપણે બધા પાકા અંગ્રેજ થઈ ગયા, ખાલી અંગ્રેજી બોલતા નથી. હવે પછીની જનરેશન તો એમાં પણ આગળ નીકળી ગઈ, સમજો. એટલે બાકી દરેક બાબતમાં આપણા નિયમ છે જ. શૌચ ક્રિયાના નિયમ છે. પછી તમે આપણે જે એમ કે લઘુશંકા જાઓ તો એના પણ નિયમ છે કે જનોઈ જે છે તે ઉપર ચડાવી દેવાની. અહીંયા વેગા 9 આવે તો એ વેગા 9 દ્વારા તમારો યુરિનલ ફોર્સ હોય તે વધતો હોય. તો એટલા માટે એ અહીંયા તમને સાયન્સની દ્રષ્ટિએ પણ પેલા જે ક્યો નામની બુક જે છે માધવાચાર્યની, એમાં લખેલું છે આ પ્રમાણે કે અહીંયા આમ કરીને તમે મૂકો એટલે એ પ્રમાણે તમારી જે યુરિનલ ફોર્સ હોય તે થોડો વધે એમ. એટલે તમારો બગાડ જે છે તે બધો નીકળી જાય યુરિન દ્વારા. એટલે બધા નિયમ છે જ એવા, કંઈ નવું કંઈ નથી. ને સત્સંગી જીવનમાં ચતુર્થ અને પંચમ પ્રકરણમાં આ બધો ભગવાન ઉલ્લેખ કરેલો જ છે. પણ હવે આપણે એનું પાલન નહીં કરતા હોય એટલે આપણે યાદ પણ રહી નહીં. બીજું કે આપણે એકલા કદાચ કરવા જાય કોઈ બિચારો, આપણે એવું નહીં કહેતા કે બધાને નહીં કરવું, પણ એના ઘરે એવું વાતાવરણ બી હોવું જોઈએ ને, જ્યાં છાસના ગ્લાસ બાબતમાં આટલી બધી મોટી જંગ થઈ જતી હોય. તને નહીં, પેલા આપણે જોયું કે નહીં, પેલો છોકરો આપણે મને મુખ પટકીને ગયો, તને નહીં કહેતો. પેલો એક છોકરો હતો જેને આપણે છાસ નહીં આપી, તો હું જમવા બેઠેલો, મારી પાસે આમ પટકીને ગયો. હવે બોલો, મને કંઈ છોકરાનો પણ વિરોધ નથી, કે હું એને કંઈ બોલ્યો પણ નથી, પણ એને એવો ગુસ્સો આવી ગયો. હવે આટલો નાનો છોકરો હતો, હવે એને પણ ગુસ્સો આવે તો બીજાની તો કા વાત કરી, સમજો. એટલે વાતાવરણ અત્યારે એવું છે કે કદાચ તમારે ધર્મ પાળવો હોય તો તમારા ઘરમાં એટલું ફેવરેબલ વાતાવરણ છે તમારા, એટલે બધાને એમ તને પૂછો એટલે હું તું બન બેસતી પાઘડી નહીં પહેરી લેતો. તમારે ધર્મ પાળવા છે પણ તમારા ઘરે એવું વાતાવરણ છે, સમજો. હવે હું પોતે જ કહું કે ભાઈ મારે વર્ણાશ્રમના ધર્મ પાળવા છે પૂરેપૂરા. પહેલાં તો મારા ઘરમાં પડાવવા જોઈએ, બહાર જ્યાં જઈએ ત્યાં. અને કાલે મેં વિમલને પણ એ જ કહ્યું, મેં કહું પહેલાં મંદિરોમાં જ વર્ણાશ્રમના ધર્મનું પાલન થવું જોઈએ ને. આજે કેટલા મંદિરમાં એવી પરિસ્થિતિ હશે કે જે તમે હરિભક્તને એવું કહો કે ભાઈ તારે રસોડામાં નથી આવવાનું, તો પેલો પ્રેમથી માની જાય. એ તો હાલો યુદ્ધ છેડી દે. તમે કેટલી જગ્યા પર એવું કહી શકો કે ભાઈ આ જગ્યા પર તારે નહીં જમવાનું, કોઈ એક વિશેષ વર્ગને તમે કહી શકો? કારણ કે ભારતનો કાયદો શું કહે છે? પેલો બિચારો જેલના સળિયા પાછળ ચાલ્યો જાય કહેવાવાળો. મારી વાત તમે સમજો, હું તમને જે કહું જ તે પ્રેક્ટિકલી. એટલે ઘણી વખત શું છે કે શાસ્ત્રમાં લખેલું એ બધું સાચું છે, પણ એ પ્રેક્ટિકલી અનુભવમાં તમે એને આચરણમાં લાવવું બહુ કઠણ છે. મને કઠણ પડે જ ને, હું તમને કહું ને. હું કાં તમને, આપણે બધા એક જ કસ્તીમાં સવાર છે. મેં તમને શું કહ્યું, બધાને વડતાલ જેવું છે, અલગ અલગ સ્ટેશન પર ઊભા રહેલા છે. કોઈ સુરત ઊભું રહેલું છે, કોઈ વલસાડ છે આ બાજુ આગળ, કોઈ નવસારી છે, કોઈ ભરૂચ છે, સમજો. આઈડિયા આવી ગયો? પણ બધાને વડતાલ જેવું છે, અલગ અલગ સ્ટેશનથી બધા ચડી રહેલા છે. કારણ કે બધાની પરિસ્થિતિ આપણી અલગ અલગ છે ઘરની, સમજો. હવે મારા બાપાએ જેટલી મને ને આને છૂટ આપી, બહુ પ્રેક્ટિકલી વાત કરું, અહીંયા બેઠેલા કેટલા લોકોને એવી છૂટ આપે એના બાપા? ચાલો બોલો. હું તમને જ પૂછું, એટલે હું એ બાબતમાં નસીબદાર કહેવાઉં ને. મને મારા બાપાએ મારે શું કરવું એ બાબતમાં કોઈ દિવસ કંઈ ફોર્સ નહીં કર્યો કે ભાઈ તારે શું કરવું. મારા બાપાએ મને એમ કહ્યું કે તને જે યોગ્ય લાગે એ તારે કરવાનું છે. ઉલટી મારા બાપાએ મને વધારે ટેન્શનમાં લાવી દીધો.
કારણ કે જો એ કંઈ ફોર્સ કરતે તો હું તો એ પ્રમાણે બેસી જતે તો હું બચી જતે. સમજો કે ભાઈ મા બાપાએ કહ્યું ને મેં કરી નાખ્યું કે જે કરવાનું હતું તે. પણ મા બાપાએ મને ઉલટાનું વધારે ટેન્શનમાં લાવી દે. એણે શું કહ્યું, હું જે કહે એ તારે નહીં કરવાનું, જિંદગી તારી છે, તારે જે કરવાનું છે એ તારે વિચારીને કરવાનું છે, ભવિષ્ય તારે જોવાનું છે. તો એમણે મને વધારે ટેન્શનમાં લાવી દીધો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય તમે સમજો. હવે આવી પરિસ્થિતિ મારા ઘરે હતી, હું આવી પરિસ્થિતિ આ ટેલર મેડ સિચ્યુએશન બધે થોડી હોય. મારી વાત સમજ્યા તમે લોકો? આઈડિયા આવી ગયો? જો જેને મળતું નથી એનો તો પ્રશ્ન નથી અહીંયા, કારણ કે એને ભાગ્ય કરીને મળ્યું જ નથી. પણ જેની પાસે ચોઈસ હોય અને પછી એને આવવું હોય તો એના માટે તો અઘરું કામ છે ને, કે ભાઈ તારી પાસે તો ચોઈસ હતી તે નહીં કર્યું. પછી અમારી જેમ વાસણ પણ માંજવા પડે અને ભાખરી પણ બનાવવી પડે. પણ અમારાથી અત્યારે ફરિયાદ નહીં થાય. સમજો, અમે મારા બાપુજીને એવી ફરિયાદ નહીં કરી શકીએ કે પપ્પા અમારે કેમ આવું કરવું પડે. મારા પપ્પા કે તારી પાસે ચોઈસ હતી, મેં તને કહેલું તું કરી શકતો હોય તો જ કર. એટલે અમે અત્યારે મારા પપ્પાને ફરિયાદ નહીં કરી શકીએ. કેમ? એ મારી ચોઈસ હતી. આઈડિયા આવી ગયો તમને હું જે કહું તે? આવું છે ધર્મ બાબતમાં, આ બધે આવું છે. મારે વર્ણાશ્રમના ધર્મો પાળવા છે, પણ મારી જોડેના લોકો પણ તૈયાર થવા જોઈએ ને. હું કોને કહેવું એવું કે ભાઈ તારે રસોડામાં નહીં જવાનું, ચાલો મારાથી એવું કહેવાય? તમને બધાને પૂછું છું, હું કંઈ એકલો નહીં કહેતો. સામે આજ્ઞા ભગવાને લખી દીધી, બરાબર, મેં પણ લખી દીધી, ચાલો આપણે એક દિવસ બોર્ડ વધારે રહેવા દઈશું. પણ કેટલા લોકો એને અંદરથી એવી રીતે માનશે કે ભાઈ ના આ આજ્ઞા લખેલી છે તો આપણા ભલા માટે જ ના આપણે પાડવાની છે. અને જે કહેવા જાય બિચારાની હાલત ખરાબ. જેમ તમારી હાલત ગ્રહસ્થની તમારા ઘરમાં ખરાબ, તેમ અમારી અહીંયા ખરાબ. જાણીને દુઃખી થવાનું. તમે ગ્રહસ્થ ઘરમાં ઘણું બધું જાણો છો, પણ તમે નહીં કહી શકતા. તમારા ઘરમાં જોજો મહેમાન આવીને કહી જાય ને કે આ ઘર બહુ અસ્તવ્યસ્ત છે, તો મહેમાનને કોઈ કંઈ નહીં બોલશે, એ જશે પછી ગાળાગાળી કરશે કે પેલો આવું બોલી ગયો. પણ તમે અસ્તવ્યસ્ત છે એવું નહીં બોલી શકો. ભાઈ એક્સપિરિયન્સ બહુ ખતરનાક ટીચર છે, યાદ રાખજો. તમારી તાકાત છે કે તમે બોલી શકો કે આ અસ્તવ્યસ્ત છે. સમજી ગયા? પેલો બહારવાળો આવીને બોલી જાય પણ તમારાથી નહીં બોલાય. દીપક, ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે બધા એક જ નાવમાં સવાર છે. કેમ? તમારાથી કેમ ન બોલાય? સીધું સામેથી બુમરેંગ આવે, તમારા દ્રોણને ઉડાડી દે એવું બ્રહ્મોસ મિસાઇલ જ આવે. તમને બહુ અસ્તવ્યસ્ત લાગે તો તમે એને યસ, મારે બોલવાની જરૂર પડી નહીં. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરાઈ ગઈ. એટલે હું ખોટો નથી. બરાબર? આઈડિયા આવી ગયો તમને? એટલે ધર્મવાળી બાબત જે છે ને એ પારસ્પરિકતાથી નભે, નહીં તો પછી તાલિબાનના ધર્મ જેવું થાય. પેલો કટ્ટરધારી પાળવાનું કે આ બાજુ માને નહીં, અને પછી શું થાય? ધનાધનીને તનાટની થાય. એમાં મજા ના આવે. સમજી ગયા? એમાં ઘર્ષણ થાય. એટલે કોઈ એવું કે વર્ણાશ્રમના ધર્મ પાળવાના જ છે, પાળવાના જ છે, પાળવાના જ છે, એ એવી રીતે જડતાથી ન પડાય. એ તો જ્યારે જેને એવું લાગે કે મારે ભગવાનને રાજી કરવા છે ને મારે પાડવા છે એવું એને અંદરથી લાગે ત્યારે જે પડે. બાકી છાસના ગ્લાસ બી લોકો અફાડીને ચાલ્યા જાય તમારી સામે, તમારાથી કંઈ ન થાય. કેમ? મારા છોકરાના દરરોજ ત્યાં લગ્ન હોય છે ને રાંદેર મંદિરમાં, એટલે મારા અહીંયા બોલાયું કંઈ. સમજી ગયા? કારણ કે હું કંઈ બોલું તો વાસુદેવભાઈ ગરમ થઈ ગયા, વાસુદેવભાઈ બોલ્યા તો બીજે દિવસે બધી ન્યૂઝ ચેનલ પર આવી જાય. આઈડિયા આવી ગયો તમને? હા. એટલે કામ તમારા એકલા માટે અઘરું નથી, કામ અમારા માટે પણ અઘરું જ છે. કે જાણીને પણ પેલું કહે ને ઝેર તો પીધા જાણી જાણી, એવી હાલત છે. ખબર છે કે આ કામ આ કરે છે તો અયોગ્ય છે, પણ એને એવું બોલાય નહીં. બધી ખબર પડે કે ભાઈ આ કુસંગ કરે છે, આ પડવાનો છે, આ જવાનો છે, પણ તમે એને પર્સનલી તમારી જોડે ઊભો રહેલો એને બેસતો હોય ને તમે એને કહું તો એને તરત આપણી સુરતી ગ્રીન મરચી પટ્ટ દઈને લાગે, તીખાસ આવે એમાં જોરદાર. અને એનો તીખાસ જે છે એનો અનુભવ તમને બાજુવાળાને જ પહેલો થાય. સમજી ગયા? એટલે તમે એવું નહીં માનતા કે ભાઈ હું બહુ સુખી છું, પણ મારો થોડો બેરિંગ પાવર તમારા કરતાં 2-5% વધારે છે. હું ડાયજેસ્ટ કરી જાઉં છું, બરાબર? બાકી આપણે બધા એક જ નાવમાં સવાર છે, બરાબર? એટલે ધર્મવાળી બાબત આવી છે મોટા ભાઈ. સમજી ગયા? પણ હું એવું માનું કે જો જેને ભગવાનને રાજી કરવા છે, હમણાં હું એક
બહુ મોટા આચાર્યનો વિડીયો જોતો હતો આપણા સંપ્રદાયના જ, એમણે બહુ સરસ વાત કરી કે સંપ્રદાયમાં ભક્તિ તો ઘણા બધા લોકો કરે છે અને ઘણું બધું ભજન થાય છે, પણ ભગવાન જે ભગવાનની આજ્ઞામાં રહી છે, એટલે વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરે છે, એની ઉપર વિશેષ રાજી થાય છે. અને ભગવાને મોક્ષ પણ એનો જ તરત થશે એ વાત કરેલી છે. કેમ? એકાંતિક ધર્મમાં જે રહેશે એનો મોક્ષ થશે એવું ભગવાને કહ્યું છે. એ એકાંતિક એકાંતિક ધર્મવાળી વાત જે છે ને એ મેઇન છે, બરાબર. એ એકાંતિક ધર્મમાં આખા સંપ્રદાયમાં કેટલા ટકા લોકો રહેતા હશે ને તો એ બહુ ઓછા ટકામાં એનું રિઝલ્ટ આવે, સમજો. આખો સત્સંગી જીવન ગ્રંથ જે છે તે એકાંતિક ધર્મ પર છે, આખી શિક્ષાપત્રી જે છે તે એકાંતિક ધર્મ પર છે, આખી ગીતાજી જે છે તે શરણાગતિમાં પણ છેલ્લે એકાંતિક ધર્મ આવે છે. કેમ? શરૂઆતમાં જ કહી દીધું કે બીજાનો ધર્મ જે છે એ ગમે એટલો સારો તને લાગે પણ એનું પાલન તારે નહીં કરવાનું, તારે તારા સ્વધર્મનું પાલન કરવાનું છે. તો એ સ્વધર્મ શું છે? એનો એકાંતિક ધર્મની અંતર્ગત છે. કારણ કે એ ભક્તિ તો આમાં જ કહ્યું, અર્જુનજી ભક્તિ કરે જ છે શ્રી કૃષ્ણ ભગવાનની, આમાં આવી જ ગયું હમણાં જ. પણ એને યુદ્ધ કરવાનું પણ કહ્યું. કેમ? એકાંતિક ધર્મનું પાલન કરવા. એટલે કોઈ પણ જગ્યા પર મોક્ષ જે કયો છે એ એકાંતિક ધર્મનું પાલન કરવાથી છે. અને એ એકાંતિક ધર્મની અંતર્ગત જ વર્ણાશ્રમના ધર્મો આવે છે. તમારો જે સ્વધર્મ છે એની અંદર જ વર્ણ અને આશ્રમ બંનેના ધર્મો આવે છે. પણ અત્યારનો સમાજ એવો છે કે તમે જાહેર જીવનમાં કોઈને વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવાનું ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે કહું તો પેલાના આંખના ભવરા, નાકના ટેટા અને આ બધું ફૂલી જાય છે. મંદિરોમાં પણ એ પરિસ્થિતિ થઈ ગઈ. રસોઈ કરનારાને તમે કેવું કે ભાઈ આ જરા આમ તેમ, એ કે વાસુદેવભાઈ એ કંઈ શક્ય નથી, કાંથી કરવું અમારે. અને જે એવો દાવો કરે છે કે અમે કરીએ છીએ, કે સોળે છે કે છોલે છે કે સુપર સોલે છે, એ ખાલી દાવો કરે છે. એમાં બી અંદર તો બધું ગોલમટોલ ચાલતું જ હોય ગમે ત્યાં, સમજો. જે કરે છે આ સારી વાત છે, હું ખરાબ નહીં કહેતો, પણ ઘણી જગ્યા પર એમાં પણ ખાલી દાવો જ થાય છે, સમજો. અંદર કંઈ હોતું નથી. કારણ કે હું જોઈ આવેલો છું. એટલે જો હું જે અહીંયા શબ્દો બોલું છું ને તો કોઈ વ્યક્તિ વિશેષના કે કોઈ સંસ્થા વિશેષના કે કોઈના વિરોધમાં નહીં બોલતો, પણ હું પ્રેક્ટિકલી આ બધું જોઈ આવેલો છું કે ભાઈ દાવા થાય છે પણ એનું પાલન કરવું બહુ અઘરું પડી જાય લોકોને. કારણ કે બધાની એક સરખી વૃત્તિ નહીં હોતી ને, સમજો. તમારા ઘરે જેમ તમે પાડવા માંગો પણ સામેથી નહીં પડાતું, તેમ બીજે જાહેરમાં પણ એવું હોય ને, બરાબર. એટલે મોક્ષ અઘરો છે. આ બધી ભૂલ ભલમિયા ગરીબ ગલીઓ બધી બહુ છે, એ બધી એટલે સરળ નથી. એટલે પેલા ભગવાન શ્રી કૃષ્ણ કહી છે કે 1 કરોડમાંથી કોઈ એક મને પામે છે. કારણ કે આવી બધી નાની નાની ગલીઓમાં બધા બહુ ખોવાયેલા છે. આઈડિયા આવી ગયો? આ બધી નાની નાની ગલી તમે જે કહું ને બધી નાની નાની આજ્ઞા, આ બધી નાની નાની ગલીમાં આપણે ખોવાયેલા છે. એટલે એ ગલીઓમાંથી બહાર આવીએ મેઇન રોડ પર, હાઈવે પર, તો પછી એ હાઈવે પરથી સીધો રસ્તો જડે ને. આપણે તો અત્યારે બધી આવી નાની નાની માઇન્યુટ ગલીઓમાં ખોવાયેલા છે, બરાબર. અને એ જ્યાં સુધી તમારા દરવાજા તમે જાતે ન ખોલશો ને, કાં જાતે ન ખુલશે ને, ત્યાં સુધી બીજો ગમે એટલા ખટખટાવે એ ખુલવાના નથી. કારણ કે તમને બીજાનો ગુણ આવે ને કેટલો આવે, ચાલો બોલો. હવે આજે લઈને જ બેઠા છે તો કહી દઈએ, સમજો. તમે કદાચ હું અહીંયા બેઠેલા દરેક માણસને મોદી સાહેબની જેમ એવો માનું કે ભારત ને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો અહીંયાના દરેક માણસ 140 કરોડ સરકારની સાથે છે એવું માનીને આપણે પાકિસ્તાન જોડે યુદ્ધ કરીએ, એવું માનીને, હું જે બોલું જ તમારા શબ્દો સાંભળજો, એવું માનીને, તેમ હું તમને અહીંયા કહું કે અહીંયા બેઠેલા દરેક માણસ મારી સાથે છે, વફાદાર છે મારી સાથે, એટલે શાસ્ત્રની સાથે, એવું માનીને આપણે આગળ ચાલીએ. પણ તમે પોતે જ તમારા અંતરાત્માને પૂછો કે એવા આપણે છીએ? હું તો માની લઉં, પણ તમે એવા છો? બરાબર. ચાલો, સવાલના જવાબ મળી ગયા તમને. એટલે આવું છે. ભૂલચું કોઈ તો નહીં તો પછી, બરાબર. ચાલો આગળ જઈએ. હવે મજા આવી ગઈ ને? ઓકે. એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ જ્ઞાનની ઈચ્છાની ઉત્પત્તિમાં યજ્ઞાદિકનો વિનિયોગ કરવામાં આવે છે. હવે અહીં સુધી ધ્યાન, જ્ઞાન, ઉપાસના, સ્મૃતિ, દર્શન, ભક્તિ એ સર્વે શબ્દો એકાર્થી છે. જો આ બધું આપણે જોયું, બધા શબ્દો જે અત્યાર સુધી આવ્યા કે ભાઈ જ્ઞાન કહ્યું, કે ધ્યાન કહ્યું, કે ઉપાસના કહ્યું, કે ભગવાનને વિશે સ્મૃતિ કહી, કે ભગવાનનું સાક્ષાત પ્રત્યક્ષ દર્શન કહ્યું, કે ભગવાનને વિશે પ્રત્યક્ષ ભક્તિ કહી,
આ બધા શબ્દો એકાર્થી છે. એમ જુદા જુદા ઉતારા આપીને બતાવ્યું. હવે એ છેવટના મહાસાધનના બીજા સાધનો બતાવે છે. જ્ઞાનની ઉત્પત્તિ માટે નહીં, પણ જ્ઞાનની ઈચ્છાની ઉત્પત્તિ માટે, એટલે જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે જ કર્મની જરૂર છે. એ ઉત્પન્ન થયા પછી કર્મની જરૂર નથી, એમ સાંકર સિદ્ધાંત છે. જ્ઞાન માટે પણ કર્મની જરૂર છે, એમ રામાનુજ સિદ્ધાંત છે. બરાબર. અહીંયા પેલું ઝેરોક્સ મૂકવાની હું એટલે જ કહું છું. પેલા ભાઈ તો એક તો મારી પાછળ મંડેલા છે, આજે સાંભળે જ ને તે મારી પાસે પેલો બોક્સની ઝેરોક્સ માંગ્યા કરે છે. ભાઈ તમે પીડીએફ મોકલીને તે મેં મોકલી દીધી અને લખીને મોકલી દીધું. ભાઈ આમાં છે ને સાંકર વેદાંત અને રામાનુજ વેદાંત બંનેનો છે ને પહેલાં ડિફરન્સ આપેલો છે. એ ડિફરન્સમાં જે 20 મુદ્દાઓ છે એ તમે જોઈ લેજો. એમાં જ તમને એ બોક્સમાં જે ઝેરોક્સ છે તે મળશે. બરાબર. જો આમાં જે કહ્યું તો બહુ સમજવા જેવું છે. સાંકર સિદ્ધાંત શું કહે છે કે ભાઈ જિજ્ઞાસા એટલે શું છે? એ ઉત્પન્ન થયા પછી કર્મની જરૂર નથી, એટલે ભગવાનને મેળવવાની, એટલે બ્રહ્મને મેળવવાની જિજ્ઞાસા, એટલે ખાલી બ્રહ્મ જિજ્ઞાસા જાગી એ પછી કર્મની કોઈ જરૂર નથી. અને જિજ્ઞાસા થઈ ગઈ, પૂરું થઈ ગયું. જ્ઞાન થઈ ગયું ને એટલે પૂરું થઈ ગયું લોકમાં. એટલે શું કહ્યું? જિજ્ઞાસા એટલે જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન કરવા માટે જ કર્મની જરૂર છે. ઉત્પન્ન થયા પછી કર્મની જરૂર નથી, એવું સાંકર સિદ્ધાંત કહે છે. તમને જ્ઞાનની ઈચ્છા થઈ ગઈ પછી સાંકર સિદ્ધાંત એવું કંઈ કર્મ કરવાની કોઈ જરૂર નથી. બરાબર. જ્ઞાન માટે પણ કર્મની ઈચ્છાની જરૂર છે, એટલે કર્મની જરૂર છે એવું રામાનુજ સિદ્ધાંત કહે છે. પેલામાં ખાલી એની ઈચ્છાની જ જરૂર છે, એના માટે જ કર્મની જરૂર છે કે ભાઈ તમને એવી ઈચ્છા થવી જોઈએ. શું? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે બ્રહ્મને ઈચ્છા થવી જોઈએ જાણવાની, એટલે તમારું કામ પૂરું થઈ ગયું. પણ રામાનુજ સિદ્ધાંત શું કહે છે? ના, એ જ્ઞાનની જિજ્ઞાસા એકલી કાફી નથી. જો આમાં પેલામાં લખેલું જે પ્રમાણે એકલી જિજ્ઞાસા માત્રથી તમારો મોક્ષ નહીં થતો. રામાનુજ સિદ્ધાંત શું કહે છે? તમારે એ જ્ઞાન મેળવવા માટે પણ કર્મની જરૂર છે ને છે. રામાનુજ સિદ્ધાંત બરાબર છે. જિજ્ઞાસા તો ઘણા લોકોને ઘરે બેઠા બેઠા એવી થતી હોય કે અત્યારે મંદિરે જઈએ તો કેટલી મજા આવી જાય, પણ એની જિજ્ઞાસાથી એ મંદિર આવી જાય જ ખરો. પણ તમે લોકો રોજ આવી જાઓ છો તો આવી જાઓ છો, રોજ એક સમય પર આવો છો તો જ આવો છો, પણ તમને ગેરંટી જોડે કહું, તમે ખાલી સમય બદલી નાખો પછી તમે જોવો તમે ના આવી શકશો રોજ. આ પણ ગેરંટી છે. તમારો અનુક્રમ જળવાશે નહીં ને એટલે ધીરે ધીરે બ્રેક મારવા માંડશો, તમે કટ ઓફ થવા માંડશે. કેમ? એ તમે અનુક્રમ જાળવવા માટે રોજ તમારું બોડી જે છે એ જીવાત્મા એને રોજ તૈયાર કરે છે કે આટલો સમય દો, એટલે ઘડિયાળના ટકોરે તમારું બોડી એ પ્રમાણે તૈયાર થાય છે અને તમે અહીંયા આવી જાઓ છો. એટલે એ જ્ઞાન માટે કર્મની જરૂર 100% છે. આમાં કેટલા બધા લોકો 80% 90% લોકો કામ ધંધાવાળા છે, 10-15% જ રિટાયર છે. તો એ તો બિચારા કામ ધંધો કરીને આવતા હશે ને, તો એના બોડીને એણે વેકઅપ કરવી પડે આત્મા અંદર કે ના હજુ દિવસ પૂરો નહીં થયો, કારણ કે શરીર તો થાકે ને વેપાર ધંધો કરીને આવે તો. પણ એ વેકઅપ કોલ આપે એના બોડીને, શું કે ના હજુ મેઇન કામ બાકી છે. ભગવાનની આજ્ઞા છે સંધ્યાકાળે જઈને શું કરવાનું છે? રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવાનું છે. અને ભક્તિ અને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ હા, એટલે એ બોડી તમારું જે છે એને તમે વેકઅપ કોલ આપો છો એટલે તમે આવી શકો છો. બાકી આનંદ કરવાનું, ટીવી જોવાનું, મોજ મજા માનવાની, મોબાઈલ ટીચવાનું અત્યારના યુગમાં કોને ન ગમે? બધાને ગમે. એટલે તમારો જીવાત્મા જે છે એને એ આદત તમે પાડી છે. જીવાત્માએ પોતે જ પાડી છે શરીરને એકચ્યુઅલી, કારણ કે જીવાત્મા તો તમે પોતે જ છો. તો એ જીવાત્મા શરીરને એવી આદત પાડે છે તો પડે છે. જો આ છોકરો અત્યારે આવે છે અહીંયા આવીને કંઈ જ ન કરે, ભલે ખાલી આંટા માર્યા કરશે, ઊંઘ્યા કરશે, પેલા ગોટું લોટું મોટું પણ પેલો સાયકલ ચલાવે આ તે, પણ જો એ લોકોને અત્યારે આદત પડશે ને તો ભવિષ્યમાં 100% આવશે. આ બેસ્ટ એક્ઝામ્પલ છે એનું. આ ઉંમરમાં જ આ લોકોની જેમ ચડ્ડા પહેરીને આવતા હતા બે 10 વર્ષ પહેલાં. આ એના બાપાના ખોળામાં અહીંયા સૂઈ જતો હતો પેલી બહુ પાછળ. અત્યારે આવતો થઈ ગયો ને સભામાં આગળ. અમે 3 ભાઈ અહીંયા પેલું બહેનોનું મંદિર હતું તો ગિરીશભાઈ જોડે કાલે કે પરમ દિવસે જ વાત કરી, અહીંયા ક્રિકેટ રમ્યા કરતા હતા. અમારી બા અમને દર્શન કરવાનું કહ્યું તો અમે લોકો ગુસ્સે થઈ જાય, દર્શન કરવા કેમ મોકલે? તમે મમ્મી અહીંયા સુધી આવો ને દર્શન નહીં કરો? એવા તો કેવા તમે? દર્શન બંધ થઈ જાય, જાઓ ઉપર. તો બેટ ફંગોળીને ઉપર જઈએ દર્શન કરવા, પાછા 10 મિનિટમાં દર્શન કરીને નીચે પાછા ક્રિકેટ જ રમ્યા કરીએ, સમજો. પણ એ આવતા હતા તો અત્યારે અહીંયા આવીએ છીએ, સમજો. એટલે કે આ છોકરાઓ જે છે ને આ ભવિષ્ય છે આપણું. અહીંયા આવશે, આ જગ્યા એને ગમશે તો જે ભવિષ્યમાં અહીંયા આવશે. પણ એના માટે પૂર્વના સુકૃત જોઈએ. ગઈકાલે જે આવ્યું ને એ પ્રમાણે કે ભગવાન એની ઉપર કૃપા કરે. કેટલા બધા છોકરા છે આ બધા ફળિયામાં, પણ આ બે ગોટું લોટું જ કેમ રોજ આવે છે? તમે સમજો.
હે આ ગોટું ને લોટું જ કેમ આવે છે સમજો, આટલા બધા ફળિયામાં છોકરા છે તો એ બે જ કેમ આવે છે? હવે તો એના પપ્પા પણ મોડા આવે છે સમજો, પણ એ બંનેને એના પપ્પા મોકલી દે, દુકાન વધાવે પછી આવે, તે કહીના તમારે ચાલ્યા જવું, તે બે આવે છે. એટલે ભગવાન જેની પર કૃપા કરે એ જ આવે. હવે અહીંયા એ વસ્તુ મહત્ત્વની નથી કે એને ખબર નથી કે આ બ્રહ્મસૂત્ર ભાષ્ય ચાલે છે, કે આમાં એક શબ્દ પણ એને ખબર પડે નહીં પડે, એને અહીંયા મજા આવે છે એટલે આવીને બેસી જાય છે. એને એ મજા આવે છે એ કેમ? એના પૂર્વના સુકૃત છે એ, એટલે અહીંયા બેસે છે. એના માટેનો ટોપિક નથી કંઈ બ્રહ્મસૂત્ર ભાષ્ય, પણ એને અહીંયા મજા આવે છે, બેઠા બેઠા હસ્યા કરે જ, મોજ કર્યા કરે જ, ગોટું લોટું પ્રસાદ ગ્રહણ કરે જ, આરતીમાં રમે છે, આમ તેમ જે કરે તે કરે, પણ મંદિરે આવે છે ને એટલે ભગવાનની વિશેષ કૃપા છે સમજો. આ તમારે ત્યાંથી પણ આવી જાય છે ને એ ભગવાનની વિશેષ કૃપા છે, એમને એમ ના આવી શકે. એટલે રામાનુજ સિદ્ધાંત પ્રમાણે શું છે, જ્ઞાન મેળવવા માટે પણ કર્મની જરૂર છે. એના પપ્પા એને એકવાર લાવ્યા અહીંયા, એનું પૂર્વનું સુકૃત, તો એ આવતો થઈ ગયો રોજ. હવે જો પપ્પા નહીં આવતા તો પણ એ આવી જાય. સાયકલ ચલાવે છે સમજો, પણ મંદિરમાં ચલાવે છે ને, આખા ગામમાં લોકો ચલાવે છે, એ સાયકલ લઈને જ આવેલો જ ને, જો છે ને મને ખબર જ હોય કે સાયકલ જ ચલાવતો હશે ત્યાં, પણ મંદિરમાં આવીને ચલાવે છે ને એ એનો વિશેષ છે. એ એની પર પરમાત્માની કૃપા કે એને સાયકલ ચલાવવાની ઈચ્છા કાં થઈ? મંદિરમાં થઈ. વેકેશનનો સદુપયોગ, પ્રદક્ષિણા કરે છે દેવની સાયકલ પર, આમ આખો ફરિયાદ કરે સમજો. આ ભગવાનની કૃપા બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જ્ઞાન મેળવવા માટે રામાનુજ સિદ્ધાંત પ્રમાણે કર્મની જરૂર છે. એટલે અહીંયા આવે, બેસે, કર્મ કરે, તમે શ્રવણ કરો, દર્શન કરો, પ્રદક્ષિણા કરો. હું વિજયભાઈના ગિરીશભાઈ સત્સંગ કરતા જઈએ, પ્રદક્ષિણા કરતા જઈએ, નવા નવા ટોપિક નીકળે. પછી કાલે આ પેલું આ વર્ણાશ્રમના ધર્મવાળું નીકળ્યું, મને આખો દિવસ એ મથિયા જ કરતું હતું. હાલો આવું કેમ છે? હે ટોપિક તો એ ચલો ને મેં કે ભાઈ એ ટોપિક એવો છે કે એમાં જે લખેલું છે શું કે દાખલા તરીકે જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય છે તે, અને જે ચતુસ્થ વર્ણીય છે, તો ચતુસ્થ વર્ણીય પણ ભગવાનના ભક્તો તો છે જ, પણ હવે ચતુસ્થ વર્ણીય જે છે તે કદાચ કોઈ અન્નાદિક પ્રસાદાદિક જે કંઈ કરે તે, કે ભાઈ પાણી વાણી કે એવું કંઈ ધરાવે તે, તો એ ચતુસ્થ વર્ણીયનું જે કંઈ છે તે એના ચતુસ્થ વર્ણીય ગ્રહણ કરી શકે, પણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યને એને આપવાનો બહુ વધારે એવો ન રાખવો. બ્રાહ્મણને તો આપણે કોઈએ રાખવો જ નહીં, હું ચોખ્ખી જ વાત કરું તમને. એ પોતે જે કરવા માંગે એને કરવા દેવું, પણ આપણે એવો એની પર વધારે પડતો આગ્રહ ન રાખવો કે ભાઈ તું અમારા હાથનું ગ્રહણ કર, કારણ કે એ ના પાડી છે. ઇવન ક્ષત્રિયો પણ નહીં. હું એવું માનીને ચાલું કે અહીંયા વધારે પડતા ક્ષત્રિય વૈશ્યો બેઠેલા છે, તો વૈશ્યોએ ક્ષત્રિયોને કે બ્રાહ્મણોને આપવાનો બહુ વધારે એ ના રાખવો, આગ્રહ ન રાખવો વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે. હવે તમે સમજો, વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે આ વાત ઓકે છે, આપણે માની લીધી કે ચાલો ભાઈ આ વાત ભગવાનની આજ્ઞા એટલે આપણે ના થોડી પાડી શકીએ. જો બે વસ્તુ છે, એક વસ્તુ એવી છે કે તમે આજ્ઞાને માનો છો પણ તમારાથી આજ્ઞા પડતી નથી, ઓકે નો પ્રોબ્લેમ, કાલે પડશે, પરમ દિવસે પડશે, ચોથે દિવસે. આપણા રાંદેર મંદિર જેવું આપણે શરૂઆત કાથી કરેલી, બધા એકબીજાની જોડે રહેતા હતા, પેલો આમ ઊભો રહે, પેલો આમ ઊભો રહે, બધી કેટલી બધી મગજમારી હતી. હવે અત્યારે આપણે વ્યવસ્થિત પંગત પાડીને બેસતા થઈ ગયા. પહેલાં પેલી કામ કરવાવાળી બાઈઓ આવતી હતી, હવે અત્યારે બધી આપણી જે હરિભક્તો જે આવે છે એ બહેનો જ બધી છે સમજો, પહેલેથી છેલ્લે સુધી. તો એ આપણે આજ્ઞાને માનતા હતા તો ભગવાનની માફી માંગતા, તો ધીરે 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 ઇમ્પ્રુવમેન્ટ આવ્યું ને સમજો. 100% નથી આવ્યું હજુ, પણ 60, 70, 80% પર તો આપણે આવી ગયા ને કે ભાઈ બધા વ્યવસ્થિત જમતા થઈ ગયા, આ તે નીચે આમ તેમ પીરસનારા બધા આ તે બરાબર કે નીચે નહીં અડી જાય, આ તે બધું ધ્યાન રાખતા થયા, તો પડતી થઈ ને આજ્ઞા 70%, 80%. ભવિષ્યમાં 100% બી પાડશું, પડશે જ, મને એટલો વિશ્વાસ છે. બરાબર. કહેવાનો મતલબ શું છે કે તમારે પાડવી છે પણ પડતી નથી, અલગ વાત છે. પણ બીજું ઘણા લોકો એવા છે કે એ બધું થોડું કહ્યું એ કંઈ પડે નહીં અત્યારે, એમ કરીને હથિયાર જ ફેંકી દે, ઉલટું આજ્ઞાને ખોટી કરવાની વાત કરે કે એવું બધું કંઈ અત્યારે માનવાનું નહીં, એ તો ભગવાનનો ભક્ત એટલે ચાલે. પણ ભગવાનનો ભક્ત હોય તો પણ કૃષ્ણ પ્રસાદાદિકના મહાત્મયે કરીને પણ એ વર્ણાશ્રમનો ધર્મ ન લોપી શકે. જો એને ધામમાં જવું જ તો બંને પક્ષ છે. બ્રાહ્મણે બીજા વર્ણનું નહીં લેવાનું અને બીજા વર્ણને એવો આગ્રહ નહીં રાખવાનો કે મારા ઘરે આવીને બ્રાહ્મણ જમે. આ વાતનો હું પહેલેથી વિરોધી છું. તમે ઘરમાં ગમે તે વિધિ કરાવો, પણ તમારા ચૂલે બ્રાહ્મણ ક્યારે જમી શકે? જ્યારે એ પોતે ગંગાજળથી કે જે કંઈ એની વિધિથી સાફસૂફ કરે અને પોતે ચૂલો પ્રગટાવે, બે બ્રાહ્મણ આવીને પોતે રસોઈ કરે તો બરાબર, નહીં તો કાચું સીધું, બેસ્ટ રસ્તો. કાચું સીધું એટલે ખબર ને તમને, જે અનાજ પાણીનું જે કંઈ હોય તે
બાકી એ કાચા સીધા સિવાય તમે એવો આગ્રહ રાખો કે બ્રાહ્મણ દેવતા મારા ખોટી વાત છે. બીજી વાત, હવે આનાથી એક્ઝેક્ટ બીજો એક પક્ષ છે, થોડીક મને આજે ટાઈમ આપજો ભાઈ, પછી કરજો. કે જે લોકો આપણા સંપ્રદાયમાં એવી વાત કરે છે કે બીજે એવી વાત કરે છે કે ભાઈ અમે વર્ણાશ્રમના ધર્મનું બહુ પાલન કરીએ છીએ, આના ઘરનું પાણી નહીં પીતા, આના માટલાનું પાણી નહીં પીતા, ખમણ નહીં ખાતા, ઈદળા નહીં ખાતા, બહારનું કંઈ નહીં ખાતા, તો એવા લોકોમાં રાગ દ્વેષ પારકું પોતાનું, લોકોના પૈસાના બૂચ મારવા કે પછી ઘર્ષણ કરવું કે પોતે પોતાનું સંપ્રદાયથી કંઈ અલગ કરવું, આવું બધું વિશેષ જોવામાં આવે છે. અવતારોનું ખંડન કરવું, જે કંઈ છે તે. તો હવે વર્ણાશ્રમનો ધર્મ તો એ પાળે છે, તો પછી એનું અંતઃકરણ નિર્મળ કેમ નહીં થતું? તે આવા બધા ધંધા શું કામ કરે? ભગવાન વિરોધી કે હરિભક્ત વિરોધી. સમજો, તો ભગવાનની આજ્ઞા ખોટી થઈ ગઈ. એટલે આજે હરિપ્રકાશ શાસ્ત્રીને આ સવાલ કરેલો, આનો જવાબ બહુ મોટો છે, કાલે આપશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વસુદેવ મરે માધવ કેશવ